જો તમને પણ ખાટી છાશ પીવાનું ખૂબ પસંદ છે અને તમે દરરોજ જ ખાટી છાશ પીઓ છો, તો આ સમાચાર આપના માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ફૂલ ડિશ ખાવાનું જોઈએ, એટલે કે દાળ, ભાત, શાક, રોટલી, પાપડ, અથાણું અને છાશ. હવે એવામાં એવા પણ લોકો હોય છે કે જેને છાશ વગર ચાલતું જ નથી. આમ જોઈએ તો શરીરને પણ છાશની જરૂર છે, કારણ કે છાશની અંદર ઘણા બધા ગુણો રહેલા છે જે શરીરને ફાયદા આપે છે. હવે આવામાં તો હાલમાં ખૂબ ગરમી પડી રહી છે અને ઉનાળાની આવી ઋતુમાં કે જ્યારે ખૂબ ગરમી પડતી હોય, લૂ લાગવાની શક્યતા હોય, તો આપણે પ્રવાહી જ પીવાનું પ્રિફર કરતા હોય છે. આ એવા દિવસો છે જેમાં જેટલું પણ પ્રવાહી પીએ એટલી આપણા શરીરને જ ફાયદાકારક ગણી શકાય. પરંતુ જો તમે છાશ વારંવાર પી રહ્યા છો, છાશ પીવાની તમને આદત છે, તો શરીર માટે તમે કેવી છાશ પી રહ્યા છો એ પણ જાણવું જરૂરી છે. હવે તમને એવું થશે કે આવું કેવું? તો છાશ એ મોળી છાશ પણ હોઈ શકે અને ખાટી છાશ પણ હોઈ શકે. તો ઘણા મિત્રો એવા પણ છે જેને ખાટી છાશ પીવાનું ખૂબ પસંદ હોય છે. જો તમને પણ ખાટી છાશ પીવાનું ખૂબ પસંદ છે અને તમે દરરોજ જ ખાટી છાશ પીઓ છો, તો આ સમાચાર આપના માટે છે. શું આપ પણ ખાટી છાશ પીવાના શોખીન છો? તો તમારે આ જાણવું ખૂબ જરૂરી છે. આમ જોવા જઈએ તો ગરમીમાં જેટલું બની શકે એટલું પ્રવાહીનું સેવન જ કરવું જોઈએ. ગરમીમાં લોકો છાશ પીવાનું પણ ખૂબ પસંદ કરે છે અને પીવી પણ જોઈએ, કારણ કે આનાથી શરીરને ઘણા બધા ગુણો મળતા હોય છે. છાશમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને કેલ્શિયમ રહેલા છે અને છાશ પીવાથી આપણા શરીરને ઘણા બધા લાભો પણ થતા હોય છે. પરંતુ આપણા ઘરના વડીલો ખાટી છાશ પીવાનું ના કહેશે. હવે આવું શા માટે? કારણ કે ખાટી છાશમાં વધારે પ્રમાણમાં સોડિયમ રહેલું છે. જો તમે વારંવાર ખાટી છાશ પીશો તો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધશે. આના સિવાય જેમને કિડનીની પરેશાની હોય તેમણે તો ખાટી છાશ પીવી જ ન જોઈએ. ખાટી છાશ પીવાની અવોઇડ જ કરવું જોઈએ. હવે આ સિવાય ઘણા બધા લોકો એવા હોય છે કે જેવું વાતાવરણ બદલાય એટલે શરદી, ખાંસી, છીંક થઈ જાય, થોડી ધૂળ પણ જાય તો તરત જ શરદી થઈ જાય. તો જેમને જલ્દીથી શરદી થઈ જતી હોય એવા લોકોએ તો ખાટી છાશ પીવાથી બચવું જ જોઈએ. તો ઘણા લોકો ઘરે રહીને જ માખણ વલોવીને છાશ બનાવતા હોય, તો વળી અમુક લોકો એવા પણ હોય કે જ્યાં સુધી માખણ અલગ ન તરી જાય ત્યાં સુધી દહીંને વલોવશે. તો આ કરવું ખોટું છે. આમ કરવાથી આવી પ્રોસેસ દરમિયાન અમુક બેક્ટેરિયા બને છે અને આવી છાશ નાના બાળકો માટે સુરક્ષિત નથી. તો મિત્રો, જો તમે પણ ખાટી છાશ પીવાના શોખીન હોય અથવા આવી નાની અમથી પણ ભૂલ કરી બેસો તો તમારે જ ભોગવવાનો વારો આવે. એટલે જ્યારે પણ તમે છાશ પીવાનું શરૂ કરો અથવા છાશ પીઓ તો આ બાબતોનું ધ્યાન રાખો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.